ગુજરાતના 71 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો। સૌથી વધુ વલસાડના કપરાડામાં વરસ્યો 6.5 ઇંચથી વધુ વરસાદ। વાપીમાં 4.25 ઇંચ તો ખેરગામ અને માંગરોળમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। રાજ્યમાં હવે મેઘરાજા બોલાવશે ધડબડાટી। આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી। ગુજરાતના 26 જિલ્લામાં યલો ઓરેન્જ એલર્ટ। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આવી શકે છે ભારે વરસાદ। ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં આજથી 1 મહિના સુધી ચાલશે મોન્સૂન ફેસ્ટિવલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન। વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાઈ ગયા। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી ભારે હાલાકી। હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ। ડેમના 10 દરવાજા 1.30 મીટર ખોલવામાં આવ્યા। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે। વાપી અને દમણના 20 ગામોના લોકોને એલર્ટ કરાયા। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે। જિલ્લામાં આવેલા લો લેવલ બ્રિજના 25 રસ્તા થયા બંધ। રસ્તાઓ પાસે તંત્રે ગોઠવ્યો પોલીસ બંદોબસ્ત। રસ્તાઓ નજીક કરાયું બેરિકેડિંગ। નર્મદામાં આવેલા સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો। ઉપરવાસમાંથી 63,530 ક્યુસેક પાણીની થઈ આવક। પાણીની જાવક 45,459 ક્યુસેક। નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 1,670.36 MCM। હાલ નર્મદા ડેમની સપાટી 124 મીટરે પહોંચી। અમદાવાદ જિલ્લાના ડીઈઓની તાત્કાલિક બદલી। ગ્રામ્ય ડીઈઓ કૃપા જાની મહીસાગર બદલી થઈ। અમદાવાદ જિલ્લાનો ચાર્જ ડીઈઓ રોહિત ચૌધરીને સોંપાયો। નવસારીના ચીખલીમાં જુડિયોની ફ્રેન્ચાઇઝી લેવા જતા લાગ્યો 31 લાખનો ચૂનો। સાયબર સેલમાં 2 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આરોપીઓની કરાઈ ધરપકડ। 22 માર્ચે જુડિયોની મેલ આઈડી સર્ચ કરતા સામેથી મેલ આવ્યો। રજીસ્ટ્રેશન ફી એનઓસી કરારના નામે નાણાં પડાવ્યા। વડોદરામાં કરજણ હાઈવે પર દારૂના ટેન્કર મામલે કોન્સ્ટેબલની ધરપકડ। સાજણ વસારાએ 15 લાખનો તોડ કર્યો હોવાનો ખુલાસો। એસએમસીના કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસી ટોકનો ગુનો પણ ઉમેરાશે।